તો અમદાવાદમાં ભારે વરસાદથી અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી છે। મીઠાખડી અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો છે। અંડરપાસમાં પાણી ભરાતા બૂમ બેરિયર થયું હતું બંધ। કાર ચાલકે ટક્કર મારતા બૂમ બેરિયર તૂટ્યું હતું। એમસીએ મીઠાખડી અંડરપાસ મેન્યુઅલી બંધ કર્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના અંડરબ્રિજની હાલત, મીઠાખડી અંડરબ્રિજ જેની પાછળ આશરે 15 વર્ષની અંદર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 18,000 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં પણ દર વર્ષે બજેટમાં વધારો થાય, દર વર્ષે સુવિધાના નામે તાયફા કરવામાં આવે, દર વર્ષે વોટર, ડ્રેનેજ દરેકની પાછળ ખર્ચાની વાત કરવામાં આવે। ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફૂલ્યો ફાળ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાઈ રહ્યો છે। પુલને બંધ કરી દેવો પડે અને બેરિકેડ લગાવી દેવા પડે એ પરિસ્થિતિમાં અમદાવાદ શહેર આવી ગયું છે। અમદાવાદ શહેરની અંદર માત્ર વિકાસની વાતો, ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકારની વાત કરે, ટ્રિપલ એન્જિન સરકારની વાત કરે, પણ આ પોલ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની અને વહીવટી શાસનની પણ આ પોલ ખુલી ગઈ છે। આપ સૌને આ બાબતે સાચી માહિતગાર કરવા માટે ખાસ આ વિડીયોના માધ્યમથી આપ સૌને કહી રહ્યો છું કે હજી પણ ઓળખી જાઓ આ લોકોને, હજી પણ સમજો, નહીતર તમારા તિજોરીઓના સરકારી તિજોરીઓના તળિયા કરી નાખશે। એમ લોકો ટેક્સના પૈસા જે લોકોએ ભરેલા છે એને પણ ઝીરો કરીને મૂકી દેશે એવી પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર થઈ ગઈ છે।